વેલકમ ટુ કિશુસ વર્લ્ડ. અમારી નાની ઢીંગલી અહીંયા સૂતી છે, મસ્ત તડકામાં વિટામિન ડી લઈ રહી છે. અને કનિષ્કાને હવે લઈ જઈએ છીએ સાયકલ ચલાવવા માટે. ચપ્પલ પહેર દો બેટા, મોજડી પહેર દો. ચાલો મોજડી પહેરી દો, આપણે સાયકલ ચલાવવા જઈએ. અને હે પહેરી દઈએ. અને આપણે બાને પૂછીએ, બા કઈ ખીચડો બનાવવાની હતી. અલા મમ્મી, મમ્મી ખીચડાનો સામાન લાવી કે ના લાવી? ખીચડાનો સામાન તો હવે ઉત્તરાયણના દિવસે 11 છે, એટલે આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે ખીચડો બનાવાય નહીં. ખીચડો એ દિવસે ધોન ખાઈએ તો નોનવેજ ખાધા બરોબર કહેવાય, એટલે ખવાય નહીં ધન. આ વખતે ખીચડાનો મેળ નહીં પડે? ના બેટા, આ વખતે નહીં મેળ પડે. પછી ઉત્તરાયણ પછી બનાવીશું આપણે. બરાબર. હલ્દી બનાવે છે? હા, હલ્દી તો બનાવો મિત્રો, આ શિયાળાની કડકડતી ઠંડી 2 દિવસથી પડી રહી છે, તો આજે મમ્મીને હલ્દી બનાવવાનો વિચાર આવ્યો છે. મમ્મી હલ્દી બનાવું છું મિત્રો. ગોપી, તું શું બનાવે છે? પરોઠો. મસાલાવાળો પરોઠો બનાવે છે. હલ્દી બની ગઈ છે. હલ્દી ખોલો તો ગોપી. પતી ગઈ. પતિ જવા પણ આવી. તમારા ધર્મ પત્ની અત્યારે રોટલી કરી રહ્યા છે. કેવી લાગી? તમે ખાધી હલ્દી? બહુ સરસ લાગી. સરસ લાગી. ઓકે, ચલો બહાર મમ્મી જમવા બેઠી છે. ચલો, પપ્પાને હલ્દી કેવી લાગી? સારી. સારી લાગી? હા. બરાબર. બોલો બીજું. કેટલા માર્ક્સ આવે હલ્દીમાં 10માંથી? 10માંથી 9 આવું. બરાબર. મારી મમ્મી જમવા બેઠી છે કનિષ્કાને લઈને. મમ્મી કેવી લાગી હલ્દી? હલ્દી બહુ સરસ લાગી, મસ્ત લાગી. હું એકલી ખાઉં છું. મિત્રોને એવું થતું હશે કે કેમ એકલા બેઠા છો, પણ બધાને ગરમ ગરમ રોટલી ખવડાવી દીધી. પછી હું બેઠી. અને હલ્દી એ વસ્તુ એવી છે કે એન્ટીબાયોટિક છે. બરાબર. શિયાળા માટે બહુ સારી. સરસ. ચલો, થેન્ક યુ.